કોઈ ભગવાનના દર્શન કરવા આવતા હોઈએ ત્યારે ભગવાન પાસે આવી અને સાષ્ટાંગ પ્રણામ એટલે કે દંડવત પ્રણામ, અને બહેનો હોય એને પંચાંગ પ્રણામ કેમ કરવા? આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ આપણે મંદિરે આવીએ તો ભગવાનને પગે લાગીએ, સંતોને લાગીએ, મહંતોને લાગીએ, ઘરે માતા પિતાને પણ આપણે બધા પગે લાગતા હોઈએ છીએ. પણ મંદિરની અંદર જ્યારે આવીએ ત્યારે ભગવાનને દંડવત કેમ કરવા? તો શાસ્ત્રની અંદર એવું વિધાન છે કે જ્યારે પણ તમે મંદિરે આવો ત્યારે બે હાથ જોડી અને ભગવાનના દર્શન કરી અને પછી દંડવત પ્રણામ કરવાના. દંડવત પ્રણામ એટલે દંડની જેમ ભગવાન પાસે આપણે નમી જવાનું. એક લાકડી હોય એને તમે છૂટી મૂકો ને કેમ સીધે સીધી લાકડી પડે, એમ ભગવાન પાસે આપણે નમી જવાનું. એને કહેવાય દંડવત પ્રણામ. તો એ દંડવત પ્રણામની અંદર 8 અંગ ભગવાનને અર્પણ કરવાના હોય છે. પહેલા નંબરની અંદર 2 ચરણ, 2 હાથ, 2 જાનું, વક્ષસ્થળ, મસ્તક, દ્રષ્ટિ, વાણી અને મન. આ 8 વસ્તુ ભગવાનને અર્પણ કરવાની હોય છે. બહેનો હોય તો બહેનોએ 2 હાથ, 2 જાનું, મસ્તક, વાણી અને દ્રષ્ટિ, આ 5 અંગ ભગવાનને અર્પણ કરવાના હોય એને પંચાંગ પ્રણામ કહેવાય છે. અષ્ટાંગ પ્રણામ એ પુરુષો માટે ઉત્તમ છે અને પંચાંગ પ્રણામ એ બહેનો માટે ઉત્તમ છે. આપણા સંપ્રદાયના નિયમ મુજબ બહેનોએ ક્યારેય સાષ્ટાંગ દંડવત પ્રણામ ન કરવા, એને પંચાંગ પ્રણામ જ કરવા. પણ પુરુષોએ દંડવત પ્રણામ પણ કરવા અને પંચાંગ પ્રણામ પણ કરવા. કેવી રીતે કરવા? તો શાસ્ત્રો એવું કહે છે કે રોમાંચિત ગાત્ર, ગદગદ કંઠ થઈ અને તમારા અંતરની ભાવનાઓ ઉર્મી એ ભગવાનને અર્પણ કરવાની હોય છે. સ્નેહપૂર્વક ભગવાનને દંડવત પ્રણામ કરવાના. એમાં પણ કઈ જગ્યાએથી દંડવત કરવા? તો આપણે કઈ ખબર ન હોય એટલે ઘણા ભક્તજનો આવે તો સીધે સીધા ભગવાનને પગે લાગે. કોઈ આ બાજુ લાગે, કોઈ આ બાજુથી લાગે. પણ શાસ્ત્રીય એવું વિધાન છે કે સત્સંગી જીવનની અંદર પણ 3જા પ્રકરણની અંદર આ વાત આવે છે કે ભગવાનથી થોડે દૂર અને ભગવાનની જમણી બાજુએ ઊભા રહી અને દંડની માફક ભગવાનના ચરણની અંદર પડી જવાનું. ભગવાનની જમણી સાઈડ એટલે ઠાકોરજીનો જે આ હાથ હોય ને, જમણો હાથ, એ સાઈડથી આપણે દર્શન કરવાનું. એટલે આ સાઈડથી આપણે બધાને દર્શન કરવાનું. ક્યારે આમ સીધા દંડવત કરાય નહીં ને, ન ડાબી બાજુથી દંડવત કરાય. અને કેવી રીતે? તો જમણા હાથથી ભગવાનના જમણા ચરણનો સ્પર્શ કરવો અને ડાબા હાથથી ભગવાનના ડાબા હાથ, એટલે કે આમ હાથની ચોકડી થવી જોઈએ. 8 અંગ ભગવાનને અર્પણ થાય એમાં જમણો હાથ છે એ જમણા ચરણ ઉપર પડે, ડાબો હાથ ડાબા ચરણ ઉપર પડે. આવી ભાવના અને આવું અંગ પ્રદર્શન કરી અને ભગવાનને આપણે દંડવત કરવાના હોય. એકદમ સામેથી નહીં, પાછળથી નહીં, ડાબે પડખે ઊભા રહીને પણ દંડવત કરવા નહીં. તેમજ મંદિરના ગર્ભગૃહની અંદર સીધે સીધા આવી અને તમે દંડવત કરો એ પણ શાસ્ત્રમાં ના કહેલી છે. ભગવાનને એક હાથે દર્શન કરો, આવી રીતે ખાલી ઉમરાગર આવી અને ખાલી પગે લાગી લો તો પણ એ ના કહેલી છે. એક પ્રદક્ષિણા કરો તો પણ શાસ્ત્રમાં ના કહેલી છે. જો તમે એક હાથે પ્રણામ કરો અને એક પ્રદક્ષિણા મંદિરમાં કરો તો તમારું જેટલું પુણ્ય છે ને બધું પુણ્ય હરાઈ જાય છે, તમને કાંઈ મળતું નથી. પણ વિધિ સહિત જો તમે દંડવત પ્રણામ કરો તો તમને અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે. એમાં પણ મોટો ઉત્સવ હોય, સમયો હોય ત્યારે તમને જગ્યા ન મળે જમણી સાઈડથી તો કદાચ તમે ડાબી સાઈડથી દર્શન કરો તો ચાલે. પણ રેગ્યુલર જે આપણે દર્શન કરવા આવતા હોઈએ ને ત્યારે ભગવાનની જમણી સાઈડથી દર્શન આપણે કરવા. અને 8 વસ્તુનું અનુસંધાન રાખવું. આપણે જે વાત કરી એ પ્રમાણે ઘણા પછી આવે તો અડધા દંડવત કરે. હાથ લાંબા થાય નહીં. ભાઈ ઘણા પગ પાછળથી ઊંચા હોય, ખીલકુલિયા ભગત હોય ને
આ ઘણા વાતું કરતા કરતા પણ દંડવત કરે. હા, એવા બહુ સારામાં સારા લુગડા પહેરીને પણ દર્શન ન કરવા. તમે દર્શન કરો તો એમ થાય સ્ત્રી બગડી જાય, સર બગડી જાય, મેલા થઈ જાય. તો ભગવાન આગળ તો આપણે દાસ થઈ અને દંડવત પ્રણામ કરવાના હોય, ભગવાનની શરણાગતિ સ્વીકારવાની હોય. તો શાસ્ત્ર એવું કહે છે કે એવા ઠાઠમાઠ બનીને પણ ભગવાન પાસે ક્યારે ના આવો કે જેથી કરીને તમે ભગવાનને નમી પણ ન શકો. એવો પ્રસંગ ક્યારે ગયો, બહુ હારા લુગડા પહેરી આવો, પછી શું કરવું? જાણી તો કે સ્ત્રી બગડી જાય, મેલું હોય પણ આવું મનમાં થાય. તો શાસ્ત્ર એવું કહે છે કે ભગવાનની શરણાગતિ ન સ્વીકારી શકીએ એવા વસ્ત્રો પણ ક્યારેય પહેરવા નહીં. અને કદાચ પહેરીને આવ્યો તો ભગવાન આગળ નમવામાં કાંઈ વાંધો પણ છે નહીં. હા, હવે દંડવત કેટલા કરવા તો આપણે ખબર ન હોય. તો નિયમ પ્રમાણે 5 દંડવત કરવા. કેટલા? 5. અને શ્રીજી મહારાજે કહ્યું છે કે જાણે અજાણે ભગવાનનો કે સંતનો અપરાધ થઈ જાય તો એક દંડવત અધિક કરવો. એટલે કે 6 દંડવત પ્રણામ તો અવશ્ય મંદિરમાં આવીને કરવા જો. અને વાતું પણ કરવી નહીં. અને બહેનો હોય એ પંચાંગ પ્રણામ કરે તો એનું મસ્તક પણ નિયમ મુજબ પૃથ્વી ઉપર અડવું જોઈએ. આટલો નિયમ છે. અને વાણીથી ભગવાનની પ્રાર્થના કરવાની. કેવી પ્રાર્થના? તો મેવ માતા ચ પિતા અથવા તો કાયેના વાચા, તમને જે કોઈ ભગવાનની પ્રાર્થના આવડતી હોય એ પ્રાર્થના કરવી, પણ ઊંચે સાદે કરવી નહીં. મનોમન ભગવાનની પ્રાર્થના કરવી. પ્રાર્થના વિના પણ દંડવત કરાય નહીં. કાંઈ બોલો નહીં તો તમે ભગવાનને શું અર્પણ કરો? એટલે કાંઈક પણ પ્રાર્થના, સ્તુતિ, ભગવાનના ગુણ એનું ગાન કરી, હૃદયની અંદર, મનની અંદર ગાન કરી અને ભગવાનને દંડવત કરવા. હવે બહેનો છે એ પંચાંગ પ્રણામ કરે તો વિજ્ઞાન એવું કહે છે કે ગરદન અને કમરના અને પેટના જે રોગો કે દર્દો હોય ને એનાથી રાહત મળે છે. અને મોટામાં મોટો ફાયદો એ ભગવાનના પંચાંગ અને સાષ્ટાંગ દંડવત તમે કરો તો શાસ્ત્રો એવું કહે છે કે પેટે ચાલતા પ્રાણીનો જન્મ તમને આવતો. આ પેટે કોણ ચાલે? એક અજગર, સાપ, ઈયળ, આવી 21 લાખ યોનિની અંદર ક્યારે તમને ભમવું પડે નહીં. આ મોટામાં મોટો ફાયદો છે. અને આ પરંપરા લાંબા થઈને દંડવત કરવા એ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા નથી. પણ રામાયણમાં દ્રષ્ટિ કરશો ને તો ભરતજી દંડવત કરતા કરતા ભગવાન રામના દર્શન કરવા માટે ગયેલા હતા. આવો શાસ્ત્રની અંદર ઉલ્લેખ આવે છે. એટલા માટે અવશ્ય ભગવાન આગળ આવીને દંડવત પ્રણામ કરવા. હવે પુરુષો છે એ સાષ્ટાંગ પ્રણામ કરે તો એને આંતરડા અને પેટની બીમારી એ મટી જાય અને ભોજન ન પચતું હોય તો પચી જાય. આવો ફાયદો કહેલો છે. અને શરીર સારું ન હોય, તમે બીમાર હો, એ ગુડા દુખતા હોય કે બાયપાસ કરાયું હોય કે આ XYZ કોઈ બીમારી હોય અને તો તમે ન કરો તો કોઈ દોષ કહેલો નથી. પણ શરીર સારું હોય તો અવશ્ય મંદિરમાં આવી અને ભગવાનના દર્શન કરવા. છેલ્લે આપણા પુરાણો એવું કહે છે કે ભાવને પ્રેમથી જો ભગવાનને એક દંડવત પ્રણામ કરવા આવે તો તમને 10 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. કેટલું? 10 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. હવે તમે અશ્વમેધ યજ્ઞ ક્યારે કરવા જાવ? બહુ મોટો યજ્ઞ થાય તો ઘોડાને ચારે દિશામાં ફરતો મૂકે, રાજાઓ સાથે લડાઈ કરે, જે રાજા ન નમે જેટલું ધન આવે એ ધન બધું લઈ આવે અને પછી યજ્ઞ કરવામાં આવે. અને બીજું શાસ્ત્રનું વચન એવું છે 10 અશ્વમેધ તમે યજ્ઞ કર્યા અને એના ફળ સ્વરૂપે તમને સ્વર્ગ મળે. અને તમારું જ્યારે પુણ્ય ફૂટે ત્યારે તો તમને પાછું પૃથ્વી ઉપર આવવું પડે. પણ જો તમે ભગવાનના દર્શન કરો તો ક્યારે તમને પૃથ્વી ઉપર બીજો જન્મ લેવો ન પડે. આટલો ભગવાનનો દંડવત પ્રણામ કરવાની અંદર ફાયદો શાસ્ત્રની અંદર કહેલો છે. એટલે સૌ કોઈ ભક્તજનો આપણે આવીએ ત્યારે દરરોજ ભગવાનના દંડવત પ્રણામ કરવા, પણ ભગવાનની જમણી સાઈડથી દંડવત કરવા, સીધે સીધા નહીં અને ડાબા પણ નહીં. મોટો પ્રસંગ હોય તો કોઈ દોષ નથી, પણ નિયમ પ્રમાણે ભગવાનની જમણી સાઈડથી દંડવત પ્રણામ કરવા. એટલે અહીંયા ઘણા બધા હરિભક્તો
જેને જ્યાં અનુકૂળ આવે ત્યાંથી દર્શન કરતા હોય, કોઈને ખબર ન હોય, એટલે મેં કીધું કે આજે થોડીક આપણે એ વાત કરી દઈએ.